તમારું શું કહેવાનું છે આ બાબતે? તમારું માઇક અનમ્યુટ કરો. માઇક આપણા પૂર્વજો એમાં આપણે જે મહાનુભાવો થઈ ગયા છે કે જેમના વિચારો અને એના સંકલ્પો કે એને જીવનમાં અનુસરીએ ને આપણે તો આપણા જીવનમાં કોઈ જાતનું દુઃખ આવે એમ જ નથી. એની માટે આપણે કોઈ ધર્મની જરૂર નથી. ખાલી પંચશીલના 5 સિદ્ધાંત અને અષ્ટાંગ માર્ગ ઉપર ચાલો ને તો આખું જીવન તમારું સફળ છે. એની માટે તમારે કોઈ ધર્મ કે કોઈ કર્મકાંડ કે કઈ કરવાની જરૂર નથી. બસ તમારી વિચાર શક્તિ બદલવી પડે. નાસ્તિક અને આસ્તિક એ વસ્તુ નથી, પણ એથી ઉપર એક વસ્તુ છે કે તમે તમારા બુદ્ધિથી કેટલું તર્ક કરીને વિચારો છો કે આ તમારા માટે સારું છે કે ખરાબ. એ જયારે તમે વિચારતા થઈ જશો ને ત્યારે તમારે કોઈ ધર્મની જરૂર નહીં પડે, અથવા તમને કોઈ ધર્મના નામે બીવડાવી નહીં શકે અને તમને કોઈ આગળ વધતા બી રોકી નહીં શકે. પૈસો કે કોઈ ધર્મ તમને રોકી નહીં શકે. તમારી માટે તમારું નોલેજ કે તમે જે અભિગમ કરો છો કે સત્યના માર્ગ ઉપર ચાલવું છે, સત્યના માર્ગ ઉપર ચાલી અને અષ્ટાંગ માર્ગને ફોલો કરશો તો જીવનમાં કોઈ દિવસ કોઈ જાતના મોટા એવા દુઃખ નહીં આવે. હા, જીવન છે તો નાના મોટા દુઃખ આવશે, પણ એવા દુઃખ નહીં આવે કે કોઈ તમને હેરાન કરી જાય ધર્મના નામે, કાસ્ટના નામે. અત્યારે મેઇન વસ્તુ કાસ્ટિઝમ બી ચાલતી હોય છે આપણે, તો એ બી તમને કોઈ દિવસ ફેસ એવી કરવી ન પડે, કારણ કે તમે સ્ટ્રોંગ હોય, મેન્ટલી સ્ટ્રોંગ હોય તો તમને કોઈ કે એનીથી તમને કઈ અસર પડે નહીં અને તમારું જીવન છે એ સ્ટેડીલી એક માર્ગમાં ચાલ્યું રહે. આભાર. મિત્રો, હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાં આપણા સમાજ માટે એટલે કે કોળી સહિત ઓબીસી ની 146 જ્ઞાતિ, એસસી એસટી જે શૂદ્ર વર્ણમાં આવે છે હિન્દુ ધર્મ મુજબ, એના માટે એટલું બધું ખરાબ લખેલું છે કે તમે કલ્પના ન કરી શકો. તો આપણે એવું વિચારીએ કે ભાઈ મેં તો લગભગ 1000 નહીં પણ 2 થી 1000 જેટલા માણસો મને હું પૂછું કે ભાઈ તમે ઈશ્વર વિશે શું માનો છો, તો બધા એમ કે ઈશ્વર એટલે દયાળુ હોય, માયાળુ હોય, કૃપાળુ હોય. માતાજી વિશે શું માનો છો, કે માયાળુ હોય, દયાળુ હોય, કૃપાળુ હોય. એ આપણું બધાનું ધ્યાન રાખે. મતલબ કે ઈશ્વર અને દેવતા કે દેવી આપણે એના સંતાનો છીએ. તો ઈશ્વર કોઈ દિવસ કોઈ એના સંતાન સાથે ભેદભાવ કરે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ અને શૂદ્ર નીચ નાલાયક, આને આટલું વધારે આપવાનું, આને કઈ શૂદ્રને કોઈ હક અધિકાર જ નહીં, આપણે ભણવાનું નહીં, આપણે શસ્ત્ર નહીં ધારણ કરવાના, વેપાર નહીં કરવાનો, ઉપરના 3 વર્ણની સેવા કરવાની, એ હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં લખ્યું છે. વેદ પુરાણ તમે લ્યો, વાલ્મીકી રામાયણ, મહાભારત લ્યો, સ્મૃતિઓ લ્યો, મનુસ્મૃતિ લ્યો, તો આ બધામાં લખેલું છે. તમે મોટાભાગના આપણા સમાજના છો ને કોઈ વાંચતા નથી. વાંચ્યું ને વાંચો તો તમને આપણી લાગણીને ઠેસ પહોંચે, આપણી આસ્થા દુભાય કે અમારા વિશે આવું ભગવાન તો લખે નહીં, તો લખ્યું કોણે? તો બધા શાસ્ત્રોના લેખક બ્રાહ્મણો છે, પંડિતો છે. તો એ લોકોને કોણે હક અને અધિકાર આપ્યો કે આપણા સમાજને આવા નીચ, નાલાયક અને હલકા વર્ણના કર્યા? આ વસ્તુનો સવાલ તમે તમારી જાતને પૂછશો, આપણે શાસ્ત્રો વાંચશો. અને એના માટે જ્યોતિબા ફૂલે ગુલામગીરી પુસ્તક લખ્યું છે, તમે વાંચો. પેરિયાર રામાસ્વામીનું સચ્ચિરામાયણ પુસ્તક તમે વાંચો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો તમે વાંચશો તો તમે આ બધું તર્ક શક્તિ તમારામાં ખીલશે. પણ વર્ષોથી ટીવીમાં અને કથામાં કે સપ્તાહમાં સાંભળેલી વાતો આપણે જો માનશું તો એ આપણો કોઈ દિવસ ઉદ્ધાર નહીં થાય. આપણા જે વડવાઓ છે એ શું કહી ગયા છે કે જેનો ઇતિહાસમાં નામ અમર છે. તમે જોજો ને જેટલા આપણા સમાજમાં ભગત થઈ ગયા છે એ કોઈ ભગતના કોઈ ઇતિહાસ નહીં યાદ કરે. પણ જે ક્રાંતિકારી થયા છે તો કોણ છે? બુદ્ધ થી માંડી સંત કબીર, જ્યોતિબા ફૂલે, એના પત્ની સાવિત્રીબાઈ. વિચાર કરો, સાવિત્રીબાઈ ફૂલે ભારતની અંદર પહેલી વખત સ્ત્રીઓ એટલે કે મહિલાઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી. મહિલાઓને તો શિક્ષણ લેવાનો જ અધિકાર નહોતો. સાવિત્રીબાઈ ફૂલે એના કેટલા અત્યાચાર અને અન્યાય સહન કર્યા. લોકો એને મારતા, ગાળું દેતા, એના ઉપર ગારો ફેંકતા, એના ઉપર ગોબર ફેંકતા, પણ છતાં એ મહિલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આપણા સમાજને આગળ આવવા માટે થઈ. માળી સમાજમાં, ઓબીસી સમાજમાં જન્મેલા હતા. પેરિયાર રામાસ્વામી ઓબીસી હતા, બિરસા મુંડા આદિવાસી હતા. તો આ
બધાનો સાર છેલ્લે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં મૂકી દીધો. તો આપણા સમાજ માટે તો એક રસ્તો બનાવી જ ગયા છે સંત ગૌતમ બુદ્ધ થી માંડીને બાબા સાહેબ આંબેડકર સુધી, કે એ રસ્તા ઉપર આપણે ફક્ત ચાલવાનું છે. આપણે જો એટલું યાદ રાખો કે મારે તમારે રસ્તો બનાવવાનો નથી, એ બનાવી ગયા છે. જેટલા લોકો આ રસ્તા ઉપર ચાલ્યા એ સુખી થયા,